હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઇંગ્વિંગ્સ. હું ગીતા ગોસ્વામી આપનું સ્વાગત કરું છું આપની પોતાની ચેનલ ઇંગ્વિંગ્સ ગુજરાતીમાં. આજનો આપણો ટોપિક છે હોમોફોન્સ, એટલે કે કન્ફ્યુઝિંગ વર્ડ્સ. હોમોફોન્સ એવા શબ્દો છે જેનું પ્રોનાઉન્સિએશન સેમ હોય પણ તેના સ્પેલિંગ અલગ અલગ હોય અને તેના મિનિંગ પણ અલગ અલગ હોય અને તે ખૂબ જ કન્ફ્યુઝ કરે છે, એટલે એના માટે થઈને એને નામ આપ્યું છે કન્ફ્યુઝિંગ વર્ડ્સ. એટલે હું A to Z સુધીના બધા જ કન્ફ્યુઝિંગ વર્ડ્સ લઈને વિડીયો બનાવું છું. આ તે સિરીઝનો ચોથો વિડીયો છે, તો જોતા રહેજો મારો વિડીયો અને શીખતા રહેજો. આજના પહેલાં બે શબ્દ આપણી પાસે છે એડવર્સ અને એવર્સ. ADVERSE એડવર્સ એટલે કે પ્રતિકૂળ, વિરુદ્ધ, હાર્મફુલ. અને બીજો શબ્દ છે આપણી પાસે એવર્સ, AVERSE એવર્સ એટલે વિરુદ્ધ અને પ્રતિકૂળ, પણ તેનો મતલબ થાય છે ઓપોઝ ટુ. આ બેનો મતલબ સેમ જ થાય છે, વિરોધ કરવો કે વિરોધ અથવા તો પ્રતિકૂળ જે કહો તે. પણ તે બેમાં ડિફરન્સ એ છે કે જે એડવર્સ છે તે ખુલ્લો વિરોધ તમને દેખાય, લોકો કાળી પટ્ટી બાંધીને જે વિરોધ કરે એ તમને દેખાય, ખુલ્લો વિરોધ, એને કહેવાય એડવર્સ, ADVERSE. અને છુપો વિરોધ જે વિરોધની લાગણી હોય અંદર દિલમાં, જે છુપાય અંદર છે પણ કોઈને દેખાતી નથી, એ છુપો વિરોધ જે હોય એને કહેવાય છે AVERSE એવર્સ. આ બે શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ તો પહેલું વાક્ય આપણી પાસે છે ધીસ મેડિસિન હેઝ સમ એડવર્સ સાઇડ ઇફેક્ટ, કે આ મેડિસિનને થોડીક વિરોધી પ્રતિકૂળ સાઇડ ઇફેક્ટ છે. તો ત્યાં આપણે દેખાય છે તમને જે સાઇડ ઇફેક્ટ હોય, જે પેશન્ટને મેડિસિન આપ્યું તેની જે સાઇડ ઇફેક્ટ થાય, હાર્મફુલ હોય છે, તે નુકસાનકારક ઇફેક્ટ જે હોય છે તે છે એડવર્સ, ADVERSE. અને બીજું સેન્ટેન્સ છે આપણી પાસે આઈ એમ એવર્સ ટુ ટેકિંગ રિસ્ક ઇન માય બિઝનેસ, કે મારી બિઝનેસમાં મારે રિસ્ક નથી લેવું. એ મારો વિરોધ છે રિસ્ક લેવા પ્રત્યે, પણ એ કોઈને દેખાતું નથી, મારી અંદરની લાગણી છે, વિરોધની જે લાગણી છે એને કહેવાય છે એવર્સ, AVERSE એવર્સ. આગળના બે શબ્દો આપણી પાસે છે એફેક્ટ અને ઇફેક્ટ. AFFECT એફેક્ટ એટલે કે અસર કરવી અથવા તો અસર કરે છે, અને બીજો શબ્દ છે ઇફેક્ટ, EFFECT ઇફેક્ટ એટલે કે અસર. એફેક્ટ છે એ વર્બ એટલે કે ક્રિયાપદ છે અને ઇફેક્ટ છે તે નાઉન છે. આ બે શબ્દોને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ તો પહેલું છે આઉટસાઇડ નોઇઝ એફેક્ટ માય સ્ટડી, કે બહારના જે અવાજો આવે છે તે મારા અભ્યાસને અસર કરે છે. તો અહીંયા અસર કરવાની ક્રિયા થાય છે, તો ત્યાં છે AFFECT એટલે કે અસર કરવી અથવા તો અસર કરે છે. અને એના પછીનું સેન્ટેન્સ છે આપણી પાસે ધીસ ન્યૂ મેડિસિન હેઝ નો સાઇડ ઇફેક્ટ્સ, કે આ નવી મેડિસિનને કોઈ સાઇડ ઇફેક્ટ નથી. અહીંયા સાઇડ ઇફેક્ટ એટલે કે પ્રતિકૂળ અસર, તો અહીંયા અસર નાઉન તરીકે યુઝ થયો છે, તો એ છે EFFECT ઇફેક્ટ. આગળનો શબ્દ આપણી પાસે છે એમેન્ડ. એમેન્ડ બે ટાઈપના છે, એક છે AMEND અને બીજો છે EMEND. AMENDનો મતલબ થાય છે સુધારો, એટલે કે ઇમ્પ્રૂવ કરવું. કોઈ પણ જગ્યાએ તમારા વર્તનમાં, તમારા બોલવામાં, તમારા કામમાં ક્યાંય પણ ઇમ્પ્રુવમેન્ટ તમારે લઈ આવવું હોય, કોઈ સુધારો કરવો હોય તો તેને કહેવાય છે AMEND એમેન્ડ. અને બીજો એમેન્ડ આપણી પાસે છે EMEND, તો તેનો મતલબ થાય છે સુધારો કરવો ત્યાંય પણ ત્યાં જે ભૂલ હોય ત્યાં સુધારો કરવાનો છે, કે તમારે લખાણ કોઈ પણ જગ્યાએ હોય, લખેલું હોય, એમાં જો ભૂલ હોય અને ત્યાં સુધારો કરવાનો આવે તો તેને કહેવાય છે EMEND એટલે કે ટુ કરેક્ટ, એટલે કે કરેક્શન કરવું. અને આ બે સેન્ટેન્સને આપણે વાક્યમાં ઉપયોગ કરીને જોઈએ તો ધ ટીચર આસ્ક્ડ મી ટુ એમેન્ડ માય આન્સર, કે મારા ટીચરે મને મારા આન્સરમાં સુધારો કરવાનું કીધું, કે મેં જે આન્સર આપ્યો તો એમાં સુધારો કરવાનો છે, એમાં કોઈ ભૂલ નથી પણ જે એને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે.
અને એ સેમ સેન્ટેન્સ આપણે એમેન્ડ માટે પણ વાપરીએ તો જોઈએ તો ધ ટીચર આસ્ક મી ટુ એમેન્ડ માય એસે, કે ટીચરે મને મારા એસેમાં સુધારો કરવાનો કીધો, પણ એસે લખેલો છે એમાં મારી મિસ્ટેક છે, એ મિસ્ટેકને મારી ભૂલને સુધારવાનું મને કીધું છે, તો ત્યાં વપરાય છે EMEND. તો આ હતું આજનું આપણું લેસન. તમને કેવું લાગ્યું મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે બીજો કોઈ ઇંગ્લિશનો ટોપિક શીખવા માંગતા હો તો મને કોમેન્ટમાં જણાવજો. હું તેનો વિડીયો બનાવીને તમને શીખવવાની કોશિશ કરીશ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આ આખી સિરીઝને જોજો. એક એક વર્ડ A to Z સુધીના હું બનાવવાની છું, કન્ફ્યુઝિંગ વર્ડ્સના વિડીયો, તો જરૂરથી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય બાય.